મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવ એટલે કે રામનવમીના પાવન અવસર આખો દેશ રામમય બન્યો છે, જેથી સુરતમાં પણ ઠેર ઠેર શોભાયાત્રા અને ભંડારાના આયોજનો થઈ રહ્યા છે। ત્યારે સુરતના યુવા બાઇકર્સ પોતાની આસ્થા પ્રગટ કરવા માટે એક સાવ અલગ અને આધુનિક રસ્તો અપનાવ્યો હતો। સુરત બાઇકિંગ કોમ્યુનિટીના 70થી વધુ સભ્યોએ ઓલપાડ સ્થિત દભારી બીચ પર એકત્ર થઈને પોતાની બાઇક્સ દ્વારા રેતી પર રામ નામની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરી હતી। વહેલી સવારના રમણીય વાતાવરણમાં દભારી બીચના કિનારે અદ્ભુત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો। રેતી પર વિશાળ અક્ષરોમાં રામ લખવા માટે બાઇક્સનું અંતર અને તેની ગોઠવણી ખૂબ જ પડકારજનક હતી। જોકે બાઇકર્સના સચોટ આયોજન અને પરસ્પર સમન્વયના કારણે આખી ડિઝાઇન માત્ર 40 મિનિટમાં જ તૈયાર કરી લેવામાં આવી હતી। આ દ્રશ્ય એટલું ભવ્ય હતું કે જાણે આકાશમાંથી કોઈ કલાકારે રેતી પર ચિત્ર દોર્યું હોય તેવું લાગી રહ્યું હતું। अब हम हैं बाइकर्स, तो हमने सोचा हम कुछ अपने तरीके से करते हैं। तो हम टीम एसपीसी के 90 बाइक्स, हम दभारी बीच पे जाकर हमने 70 बाइक से बड़ा सा वहाँ के बीच पे राम लिखा है हमारी बाइक से। तो ये हमारा तरीका था प्रभु राम के प्रति हमारे प्रेम को दर्शाने का। और मैं पूरे टीम एसपीसी की तरफ से आप सभी को रामनवमी की ढेर सारी शुभकामनाएं देता हूँ। जय श्री राम।